કેપિટલ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આજે લોકસભા ચૂંટણી 2024નું બીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં કોંગ્રેસ અને બીજેપીના દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી થવાનું છે। આ તબક્કામાં 26 એપ્રિલે 12 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 88 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે। બીજા તબક્કામાં કેરળમાંથી 20, કર્ણાટકમાંથી 14, રાજસ્થાનમાંથી 13, ઉત્તર પ્રદેશમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 8, મધ્યપ્રદેશમાંથી 7, બિહારમાંથી 5, આસામમાંથી 5 અને પશ્ચિમ બંગાળમાંથી 3 બેઠકો, જ્યારે છત્તીસગઢ અને મણિપુરમાંથી 1 બેઠક, જમ્મુ કાશ્મીરમાં ત્રિપુરા સીટ પર એક સીટ પર મતદાન થવાનું છે। તો 13 રાજ્યની જે 88 બેઠકો છે તેની ઉપર મતદાન થવાનું છે, ત્યારે જે બીજા તબક્કામાં જે મતદાન થવાનું છે તેમાં અનેક દિગ્ગજો મેદાને છે। ભૂપેશ બઘેલ, શશી થરૂર, ઓમ બિરલા જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે। यहाँ पे कल 26 तारीख को मतदान है, तो उसकी तैयारियों के लिए आज यहाँ सारी की सारी पोलिंग पार्टीज को पॉलिटेक्निक कॉलेज के अंदर, पुरुष और महिला पॉलिटेक्निक के अंदर असेंबल किया गया है और यहाँ पे उनको ईवीएम तथा पूरी की पूरी जो अन्य हमारी इलेक्शन सामग्री होती है वो सारी देके ट्रेनिंग, थर्ड और फाइनल ट्रेनिंग करा के उनको रवाना किया जाएगा। यहाँ से रवाना होकर सभी अपने बूथों के अंदर जाएंगी, बूथों को तैयार करेंगी और उसके बाद में कल मतदान कराएंगी। द्वितीय चरण में चुनाव है, इसके तहत 15,000 के आसपास सुरक्षाकर्मी लगाए गए। इसके अतिरिक्त सीसीटीवी कैमरा और अन्य हमारा जो आनुषंगिक चुनाव की प्रक्रिया वाला कार्य है वो किया गया है। जो चुनाव की प्रक्रिया है उसको शांतिपूर्वक संपन्न करवाने के लिए लगभग 35,000 लोगों को पाबंद किया गया। इसके अतिरिक्त गुंडा, गैंगस्टर, एनएसए की जो कार्रवाई है वो संपन्न करवाई गई। तो निश्चित रूप से गौतम बुद्ध नगर पुलिस के द्वारा जो चुनाव की प्रक्रिया है वो शांतिपूर्वक संपन्न करवाई गई। तो आज बीजा तबक्काનું જે મતદાન છે તે યોજાઈ રહ્યું છે। 13 રાજ્યોમાં આજે મતદાન થઈ રહ્યું છે। 13 રાજ્યોની 88 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે। દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં આજે કેદ થવાનું છે। આજે બીજા તબક્કાનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે પહેલી સવારથી જ તમામ બૂથો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને ખાસ કોંગ્રેસ અને બીજેપીના જે દિગ્ગજ નેતાઓ છે આજે તેમનું ભાવિ નક્કી થવાનું છે। આજે 12 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 88 લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે। તો બીજા તબક્કામાંથી કેરળમાંથી 20 બેઠકો ઉપર મતદાન થવાનું છે, જ્યારે કર્ણાટકમાં 14 બેઠકો ઉપર મતદાન થવાનું છે। રાજસ્થાનમાંથી 13 બેઠકો ઉપર મતદાન થવાનું છે, જ્યારે ઉત્તર પ્રદેશમાંથી 8 બેઠકો પર મતદાન। सारे बूथ पे तैयारी है, उन्हें सजाया धजाया गया है। वहाँ सारी सुविधाएं गर्मी के हिसाब से देखते हुए वोटर्स को मिलेंगी, जिसमें पीने का पानी भी है, शौचालय भी है, शामियाना भी है, पंखा भी है। बस जरूरत है कि वोटर्स को अधिक से अधिक संख्या में मतदान करना है। सभी तैयारियां हैं, पीसफुल मिलेंगी, सिक्योरिटी का पूरा इंतजाम है। आज सबको मतदान करने जरूर आना है। पहली बात तो सुरक्षा की समस्या कहीं आपको देखने को ही नहीं मिलेगी, इतनी तैयारियां हमने की है। मतलब बहुत दिन से तैयारियां की हुई हैं। सारे डिस्ट्रिक्ट मजिस्ट्रेट, सारे एसपी, सारी हमारी टीम्स, पैरामिलिट्री फोर्सेज, स्टेट पुलिस सब इस बारे में सजग है और वोटर्स भी अपने आप में सजग है। तो कहीं से कोई भी अभी तक हिंसा की तो बात है ही नहीं। फिर भी हर बूथ पे फोर्सेज उपलब्ध रहेंगी, आपकी सुविधा के लिए उपलब्ध रहेंगी। खुल के मतदान करने आए बिना भी किसी चिंता के, बस मतदान के पर्व में भाग जरूर लेना है। जैसे बोलते हैं ना, चुनाव का पर्व देश का गर्व, तो उस गर्व में शामिल होना। આજે 88 બેઠક પર લોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થવાનું છે। જો કે આગાહી પ્રમાણે આગામી 5 દિવસ આકરી ગરમી પડશે। ભારતીય હવામાન વિભાગે આ ચેતવણી આપી છે। પશ્ચિમ બંગાળ અને ઓડિશા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।
તો કર્ણાટક અને બિહારના કેટલાક ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનો પારો હાઈ રહી શકે છે. હવામાન વિભાગની ચેતવણીને લઈને ચૂંટણી પંચ પણ સક્રિય થયું છે અને મતદારોને કાળજી રાખવા માટે અપીલ કરી છે. મધ્યપ્રદેશના મુરૈનામાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા. વારસાગત ટેક્સને લઈને કોંગ્રેસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરસ્યા. આ સાથે તેમણે વારસાગત ટેક્સને લઈને કોંગ્રેસની પોલ ખોલી. એટલું જ નહીં, પીએમ મોદીએ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસનો રાજકુમાર મોદીનું અપમાન કરવામાં આનંદ માણી રહ્યો છે. કેટલાક લોકોને આ વાતનું દુઃખ છે કે દેશના વડાપ્રધાન માટે આવી ભાષા શા માટે વાપરવામાં આવી રહી છે. મારી દરેકને વિનંતી છે કે મહેરબાની કરીને દુઃખી ન થાવ, ગુસ્સો ન કરો. તમે જાણો છો કે તેઓ નામદાર છે અને અમે કામદારો છીએ. देश की एक प्रधानमंत्री बहन इंदिरा जी नहीं रही तो उनकी जो मिल्कत थी, उनकी जो प्रॉपर्टी थी, वो उनकी संतानों को मिलनी थी. लेकिन पहले ऐसा कानून था कि वो उनको मिलने से पहले एक हिस्सा सरकार ले लेती थी. कांग्रेस ने पहले ऐसा कानून बनाया था. तब चर्चा थी और व्यापक रूप से चर्चा थी कि जब इंदिरा जी नहीं रही और उनके बेटे राजीव गांधी जी को ये प्रॉपर्टी मिलने की थी, लिख करके गई थी, तो अब सरकार को पैसा चला ना जाए, प्रॉपर्टी को बचाना था, तो इन्होंने क्या कर दिया, उस प्रॉपर्टी को बचाने के लिए अपनी माता इंदिरा गांधी से मिले हुए पैसों को बचाने के लिए उस समय के प्रधानमंत्री श्रीमान राजीव गांधी ने अपनी संपत्ति बचाने के लिए पहले जो इनहेरिटेंस कानून था उसको समाप्त किया. सोशल मीडिया में, टीवी में बहुत सारे लोग चिंता जताते हैं कि भाई ये भाषा अच्छी नहीं है. ऐसी भाषा देश के प्रधानमंत्री के लिए बोलना ठीक नहीं है, ऐसा लोग सोशल मीडिया में कहते हैं. कुछ लोग बहुत दुखी हो जाते हैं कि मोदी जी को ऐसा क्यों बोला, देश के प्रधानमंत्री के लिए ऐसी भाषा का क्यों प्रयोग किया, देश के प्रधानमंत्री को कभी कोई ऐसा बोलता है क्या. मेरी सबसे विनती है कि कृपा करके आप दुखी मत होइए, आप गुस्सा मत कीजिए. आपको पता है वे नामदार है, हम तो कामदार है, और नामदार तो कामदार को सदियों से ऐसे ही गाली गलौज करते आए हुए हैं, ऐसे ही ठोकर मारते आए हुए. तो भाई मैं तो आप में से आता हूं, गरीबी से निकला हूं. अगर 5-50 गालियां पड़ जाएगी तो पड़ जाएगी, आप गुस्सा मत कीजिए. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે નવસારી લોકસભામાં ભવ્ય રોડ શો કરવાના છે. પોતાના મત વિસ્તારમાં આજે પાટીલ રોડ શો યોજવાના છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો જોડાશે. રોડ શોને પગલે સમર્થકોએ ઠેર ઠેર સ્વાગત પોઈન્ટ પણ ઊભા કર્યા છે. સવારે 9 વાગ્યે આંતલિયાથી રોડ શોની શરૂઆત થવાની છે અને સાંજે 5:15 વાગ્યે તેઓ ખેરગામ એપીએમસી ખાતે પહોંચશે. તો આજે સી.આર. પાટીલનો પ્રચંડ પ્રચાર જોવા મળશે. સવારે 9 વાગ્યે તેઓ શરૂઆત કરવાના છે. લગભગ 9:30 વાગ્યા જેવું તેવું
તેઓ બિલીમોરા ખાતે પહોંચવાના છે। બિલીમોરા ખાતે સ્વાગત પોઈન્ટ 2 કે ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે। કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે। ત્યારબાદ 10 વાગ્યે તેઓ ભાઠા મોરલી ખાતે ઉપસ્થિત રહેવાના છે। બીજી તરફ સરી બુજરંગ ખાતે તેઓ લગભગ 10:20 તેમની જે રેલી છે તે પહોંચવાની છે। બીજી તરફ અમલસાડ ખાતે લગભગ 11:15 તેઓ પહોંચવાના છે। ધમછાડા ખાતે તેઓ લગભગ 10 વાગ્યાની આસપાસ 11 વાગ્યાની આસપાસ પહોંચશે। બીજી તરફ ગણદેવી 4 રસ્તા છે ત્યાં લગભગ 11:15ની આસપાસ તેમની રેલી પહોંચવાની છે। બીજી તરફ ધનોરી, ચાંગા, વડસાગર અનેरहेજ ખાતે પણ તેમની રેલી છે તે પહોંચશે। પીપલધરા ખાતે પણ 12 વાગ્યાની આસપાસ તેમની જે રેલી છે તે પહોંચી શકે છે। ગણદેવા ગામ ખાતે પણ લગભગ 12:15ની આસપાસ તેમની જે રેલી છે તે પહોંચી શકે છે। ટાંકલ ચોકડી પાસે પણ તેમની જે રેલી છે તે લગભગ 2 વાગ્યાની આસપાસ પહોંચી શકે છે। બીજી તરફ જાસા અને મીણકચ ખાતે પણ તેમની જે રેલી છે તે પહોંચશે। દહેગામ ખાતે પણ તેમની રેલી છે તે લગભગ 3.5 કલાકની આસપાસ પહોંચી શકે છે। ચીખલી કોલેજ ખાતે તેમની રેલી 4 વાગ્યાની આસપાસ આજે પહોંચી શકે છે। બીજી તરફ બગલાદેવ મંદિર ખૂંદ ખાતે પણ 4:15ની આસપાસ આ રેલી છે તે પહોંચવાની છે। બીજી તરફ પીપલગભણ અને સાધકપોર ખાતે પણ રેલી પહોંચશે। વાડ ખાતે પણ આજે રેલી છે તે પહોંચી શકે છે। 5:15 કલાકે આ રેલીનું સમાપન થશે। ખેરગામ એપીએફસી ખાતે આ રેલીનું સમાપન થશે। ધારાસભ્ય શામજી ચૌહાણે ભ્રષ્ટાચાર કરતા સરકારી અધિકારીઓની ચીમકી ઉચ્ચારી। કહ્યું કે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે। ચોટીલા ખાતે કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું અને અધિકારીઓ પર આડકતરો ઇશારો પણ કર્યો। ચૂંટણી બાદ ખાસ કાર્યવાહી કરાશે તેવું પણ તેમણે કહ્યું। સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી। આવા અધિકારીઓ જોવા મળે છે। પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે। ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે। છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે। 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું, જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે, તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ। ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને, એના માટે અમારી તૈયારીઓ છે। મતદારોને રીઝવવા માટે બીજેપીના ઉમેદવાર હરિ પટેલનો અનોખો પ્રયાસ જોવા મળ્યો। મહેસાણાના વાલમ ગામમાં બળદગાડામાં બેસીને પ્રચાર કર્યો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ બળદગાડામાં સવાર થઈને તેમના માટે પ્રચાર કર્યો। હાથિયા ઠાઠુ મહોત્સવમાં તેઓએ અનોખો પ્રચાર કર્યો। મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો સાથે રહ્યા હતા। એક તરફ ક્ષત્રિયોની યાત્રા, બીજી તરફ બીજેપીને સમર્થન। સુરતમાં ક્ષત્રિય આગેવાનોએ બીજેપીને સમર્થન જાહેર કર્યું। 108 ક્ષત્રિય આગેવાનોએ કહ્યું, અમે બીજેપી સાથે છીએ। રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે તેવું પાટીલે કહ્યું છે, પરંતુ ક્ષત્રિયોનો રોષ રૂપાલા સામે છે। ક્ષત્રિયો બીજેપીને સપોર્ટ કરે છે। ક્ષત્રિય સમાજનું ક્ષમા આપવામાં મોટું દિલ છે। શરણે આવેલાનું ક્ષત્રિય સમાજ રક્ષણ કરે છે। ક્ષત્રિય આગેવાનોનું બીજેપીને ખુલ્લું સમર્થન છે। સી.આર. પાટીલે ફરી ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે। ક્ષમા આપવા માટે ફરી એક વખત પાટીલે વિનંતી કરી છે। આદરણીય રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં, તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે। પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધર્મ પર પહેલાં આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું। એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી। જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું। બાકી અમારો કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી। રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે। બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ। જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે,
એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી, પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે. એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ગેનીબેનના બીજેપી ઉપર પ્રહાર. પેપર ફોડવામાં બીજેપીના લોકો સંકળાયેલા હોવાના ગેનીબેને આક્ષેપ કરતા કહ્યું, પરીક્ષા કેન્દ્ર સુધી પરીક્ષા આપવા દૂર દૂર વિદ્યાર્થીઓ જાય છે. કેન્દ્ર સુધી વિદ્યાર્થી પહોંચ્યાના અડધો કલાકમાં સમાચાર આવે કે પેપર ફૂટી ગયું. લોકસભા ચૂંટણી પણ પેપર ફોડવાવાળા જ લડે છે. 7મી તારીખે મતદાન કરીને આપણે એમને ફોડવાના છે. આપણો દીકરો દીકરી ગમે એટલા ભણે, એને ગમે એટલું ઊંચું મેરિટ આવે, પણ જ્યારે એને પરીક્ષા આપવા જવાની હોય બીજા જિલ્લામાં અને માંડ રખડીને પરીક્ષાના કેન્દ્રએ પહોંચે અને ત્યાંથી અડધો કલાકમાં સમાચાર મળે કે પેપર ફૂટી ગયું છે. આ સ્થિતિ આજે આપણી બધાની છે. અને હવે તો આ લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છે. અને પેપર ફોડવા વાળા ચૂંટણી લડે છે ત્યારે એમને 7મી તારીખે મતદાન કરીને એમને ફોડવાના એ આપણી સૌનો પોતાનો હક છે. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો દ્વારકામાં બીજેપી ઉમેદવાર પૂનમબેન માડમનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. રોડ શો યોજી મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો. એમએલએ પબુવા માણેક રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ રાસ રમી પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત પણ કર્યું. મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો પણ હાજર રહ્યા. આગામી સમયમાં પીએમ મોદી જામનગર લોકસભા વિસ્તારમાં પણ રેલી યોજવાના છે અને ત્યારે લોકોમાં તેને લઈને અનેરો ઉત્સાહ છે. में भी यहाँ रैली की थी. इस बार भी वो यहाँ पधार रहे हैं. कार्यकर्ता नागरिक में बहुत उत्साह है क्योंकि हर बार प्रधानमंत्री जी हमारे बीच कोई ना कोई भेंट सौगात लेके हमेशा यहाँ आए. इस बार चुनावी रैली में जब वो आ रहे हैं तो स्वाभाविक रूप से ये सारी भेंट और सौगात जो सभी नागरिक को उनके माध्यम से प्राप्त हुई है, उसी बात के लिए उनको अभिवादित करने के लिए. और वो हमारे गुजरात के सपूत है जिन्होंने समग्र राष्ट्र, समग्र भारत देश की आज विश्व में एक मजबूत छवि कहीं लाने में वो सफल हुए हैं. तो सभी कार्यकर्ता बहुत उत्साह से, सभी नागरिक उनको सुनने के लिए, मिलने के लिए बेताब है. ચૂંટણી પહેલા વડોદરા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શહેર મહામંત્રી વિજય જાદવે રાજીનામું આપ્યું છે. શહેર પ્રમુખ ઋત્વિજ જોશીને રાજીનામું સોંપ્યું છે. વોર્ડ નંબર 1માં વિજય જાદવની માથાકૂટ થઈ હતી. વોર્ડ નંબર 1માં પ્રમુખ સમીર બટને અપશબ્દો કહ્યા હતા. આજે વડોદરા શહેરના કોંગ્રેસના જે મહામંત્રી છે તેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કયા કારણોથી રાજીનામું આપ્યું? હાલ અત્યારે લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે ફૂલજોશમાં અને ઘણા બધા રાજકીય પક્ષોની ફેરણીઓ ચાલે છે. અને હું વિજય શ્રીપદ જાદવ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી, અને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે હું છેલ્લા 25 વર્ષથી સંકળાયેલો છું. 2015ની અંદર હું વોર્ડ પ્રમુખ હતો. વોર્ડ નંબર 1માંથી આખી પેનલ આવી હતી, ત્યારથી હું સેવામાં છું. અને વાત કરીએ તો આજે સવારે અમારા વોર્ડ નંબર 1ની અંદર એક ફેરણી હતી અને એ સમયે અમારા વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત એ કંઈ આવવાના બાકી હતા. અને એ સમયે મેં જે વોર્ડ પ્રમુખ છે સમીર બટન, એને મેં કીધું ભાઈ બેન આવ્યા નથી, જરા એમની બેનને ફોન કરો. બસ આટલી જ વાત થતાં એ વ્યક્તિએ તરત એક બીભત્સ જેવી ટિપ્પણીઓ કે હું અમીબેન રાવતનો કોઈ નોકર છું, અને એના પછી બીભત્સ ટિપ્પણીઓ એને મારા પર કરી. એટલે જાહેર જીવનમાં જ્યારે અમે સોશિયલ વર્ક કરતા હોય ને આવી રીતે કોઈ વ્યક્તિ
કે જે જવાબદાર વ્યક્તિઓને આવી રીતે અપમાન કરે તો સહન ના થાય. એના કારણે આજે હું મારી જે સેવા હતી એ સેવાને પૂર્ણ વિરામ આપ્યો છે. અને જે પ્રમાણે આજે સમીર ભટ્ટને જે બીભત્સ વર્તણૂક કરી એ ક્યાંક મને એવું લાગે છે કે સિસ્ટમનો અભાવ છે, કાં તો પછી એની પાછળ કોઈ એવી તાકાત છે. આ વ્યક્તિના માટે મેં ભૂતકાળમાં પણ જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે આપણા કાર્યકારી પ્રમુખ ભીખાભાઈ રબારીને પણ એમને જાણ કરી હતી કે આ વ્યક્તિ ગમે ત્યારે પક્ષની સાથે સાથે એક પદનું પણ અવગણના કરતો હોય, અને એના માટે મેં લેટર પણ મોકલ્યા હતા. પણ ખબર નહીં એની પાછળ કોનું પીડબલ છે ને આવી રીતે વર્તણૂક કરતો હોય. એટલે એક વાત એવી છે કે ભાઈ આવી રીતે ચાલતું હોય તો કેમ ને આપણે ત્યાંથી નીકળી જઈએ. એટલે એ ભાવનાથી આજે મેં રિઝાઇન કર્યું છે. બિલકુલથી તો આ હતા શહેરના મહામંત્રી કે જેઓએ હાલ જ પોતાની અવગણનાને લઈને કોંગ્રેસમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ચોક્કસથી મહત્ત્વની બાબત છે કે એક તરફ લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ક્યાંક તો પછી નારાજ થઈ રહ્યા છે તો ક્યાંક અન્ય નેતાઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે. કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા. સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ પોસ્ટર લગાવ્યું છે. લોકતંત્રનો હત્યારો ગદ્દાર હોવાનું લખાણ લખાયું છે. નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યાનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. સુરતમાં જેમનું ફોર્મ રદ થયું તે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના પત્ની નીતા કુંભાણી મીડિયા સામે આવ્યા અને પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે મારી પાસે કોઈ માહિતી નથી અને મારી સાથે શું થયું એ મને ખબર નથી. એવું કહેવા નિલેશ કુંભાણી મીડિયા સામે ન આવે. વધુમાં કહ્યું કે હું સાહસ કરી મીડિયા સામે બોલી છતાં દોષનો ટોપલો અમારા પર આવે છે. બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા દોષનો પોટલો અમારી ઉપર જોડે. એ લોકો તો એમના રાજકીય ચેકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, એના પોતાના ઠેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો, એમ એ સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ટોપલા ઢોળો છો. એ માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે. ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રાપાડા ખાતે બીજેપીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું અને કાનાવડલી ચોકમાં બીજેપીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા અને જાહેર સભામાં તાલાલાના એમએલએ ભગવાન બારડે નિવેદન આપતા કહ્યું કે સૂત્રાપાડામાં તો કોંગ્રેસ મારી પાછળ હતી. કોંગ્રેસ સૂત્રાપાડામાં ક્યાંય ખૂણે ખાંચરે દેખાતી નથી. પૂર્વ જિલ્લા બીજેપી અધ્યક્ષ માનસિંહ પરમારે કહ્યું મારે પણ સત્તાની સામે અસંખ્ય ફરિયાદો છે. મોટાભાઈ આહવાન કરી દીધું છે હાઈબ્રિડ બરાબર 90% સુધીની વાત કરીને 10% એમાં ભેળવી દઉં છું. પણ કમરમાં નિશાન પાછું ભૂલાય નહીં. અને ઉત્તરાપડામાં કમર સિવાય કે દેખાવું નતું. અહીંયા રહ્યું કઈ હવે કોઈની મેરે કઈ ખાણે પૂછરે ક્યાંય દેખાય હવે કોંગ્રેસ તો મારી વેણ હતી ભાઈ. મોટા ભાઈ લોકો ત્યાં બાકી ન રહેવું જોઈએ. પેટી ખુલે તે ખબર પડવી જોઈએ. મને પણ અસંખ્ય ફરિયાદો છે. સત્તાની સામે મારે પણ અસંખ્ય ફરિયાદો છે. તમને પણ કદાચ અસંખ્ય ફરિયાદો છે. પણ આપણી વ્યક્તિગત ફરિયાદ આજે આપણે ભૂલી જવી પડશે. આજ જ્યારે નરેન્દ્રભાઈ જેવું સબળ નેતૃત્વ આ દેશને મળ્યું છે ત્યારે નેતૃત્વને આપણે સ્વીકારી અને ફરી વખત એને આપણે વડાપ્રધાન બનાવવાના છે. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. નમસ્કાર. વિરામ બાદ અને સમાચારો પર નજર કરીશું તે પહેલા વાત કરીશું હેડલાઇન્સની. લોકસભા ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ સતર્ક બની છે. ચૂંટણીલક્ષી બંદોબસ્ત સહિતની સમીક્ષા કરવામાં આવી છે. ક્રાઇમ પ્રિવેન્શન ડિટેક્શનની પણ સમીક્ષા કરવામાં આવી છે. છેલ્લા 9 મહિનામાં ગુનાખોરી ઘટી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. ગંભીર ગુનાઓમાં 22% ગુનાખોરી ઘટી છે તેવું કહેવામાં આવ્યું છે. ચોરીના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. 597 લોકોને પાસા હેઠળ સજા કરવામાં આવી છે તેવું પણ જણાવવામાં આવ્યું.
જે મેં આપણે સૌથી પહેલાં તો ઇલેક્શન જે 7 મઈના રોજ છે એની બધી ચર્ચા કરવામાં આવી રહી છે. પોલીસની કામગીરીમાં શું ઓર વધારે ઇફેક્ટિવ કરવાનું, જે મેં ઇલેક્શનને લાગતા અટકાયતી પગલાં લેવાનું એની બધી સમીક્ષા કરવામાં આવી, સૂચનાઓ આપવામાં આવી રહી છે. અને આ સિવાય જે ક્રાઇમ છે, પોલીસના જે મુખ્ય જે કામ હોય છે કે પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડરનેસ એ બધું જોવાનું, બીજી પણ કામગીરી, એ તમામ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ગુનાખોરી પણ કાબુ હેઠળ છે. તમામ મોસ્ટ ઓફ ધ હેડ્સ હેઠળ આપણે હું કહું, દાખલા તરીકે ખૂન જે છે એમાં 46% ઘટાડો છે, લૂંટમાં પણ 28% ઘટાડો છે. ઘરફોડ જે છે એ રાતમાં જે ઘરફોડ છે એ ચાલુ વર્ષે 90 થઈ છે, ગયા વર્ષે 105 હતી, એમાં પણ 14.2% ઘટાડો છે. ચોરીઓ જે છે એ એમાં પણ 26% ઘટાડા છે. અરવલ્લીમાં ચૂંટણી પંચની ટીમ દ્વારા વૃદ્ધોના ઘરે ઘરે ફરીને મતદાન કરાવ્યું. માલપુરમાં 85 વર્ષની ઉપરના સિનિયર સિટીઝને મતદાન કર્યું. લીલાવતીબેન ઉપાધ્યાયે મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકશાહીના પર્વમાં મતદાન કરીને ફરજ નિભાવી. વૃદ્ધ માટે પોસ્ટલ મતદાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં બારડોલી લોકસભા બેઠક પર વૃદ્ધ માટે પોસ્ટલ મતદાન શરૂ થયું, જેમાં માંગરોળિયા ગામે 102 વર્ષના દાદીમાએ મતદાન કર્યું. 102 વર્ષના વાલીબેન પટેલે મતદાન કર્યું. ચૂંટણી અધિકારીએ ગામમાં જઈ મતકુટીર બનાવીને મતદાન કરાવ્યું. 102 વર્ષના વાલીબેન પટેલે મતદાન કરીને વધુ મતદાન કરો અને સુખી રહોના આશીર્વાદ આપ્યા. આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં 7 મેના રોજ જે મતદારો મતદાન મથકો ઉપર મતદાન કરવા માટે આવી શકે તેમ નથી, તેવા મતદારો માટે ખાસ મતદાન માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ માટે 26 એપ્રિલથી 3 મે સુધી બેલેટ પેપરથી મતદાન થવાનું છે. આ ઉપરાંત ચૂંટણી ફરજ સાથે જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ અંદાજે 10 થી 12,000 જેટલા કર્મચારીઓ 30 એપ્રિલથી 3 મે સુધી પ્રાંત કક્ષાએ તૈયાર કરવામાં આવેલા મતદાન મથકો ઉપર જઈને બેલેટ પેપરથી મતદાન કરી શકશે. જે મતદારોએ ઘરે બેઠા મત આપવાનો વિકલ્પ આપ્યો છે, એટલે કે જે 40% કરતાં વધુ વિકલાંગતા ધરાવતા પીડબ્લ્યુડી મતદારો અને 85+ વાળા સિનિયર સિટીઝન મતદારો કે જેમને ચૂંટણી તંત્ર દ્વારા ઘરે બેઠા મતદાનનો પણ વિકલ્પ આપવામાં આવે છે, એવા મતદારોને હોમ વોટિંગની પ્રક્રિયા આપણી જુદી જુદી 7 વિધાનસભાઓમાં 26 એપ્રિલથી ચાલુ કરી અને 1 મે સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. અને એસેન્શિયલ સર્વિસમાં જોડાયેલા જે એબસેન્ટી વોટર છે કે જેમણે પોતાનું ફોર્મ 12D ભરીને આપ્યું છે, એ લોકોને પણ સાથે વિધાનસભા ક્ષેત્રોમાં એમના પોસ્ટલ વોટિંગ સેન્ટર પર 1 માસથી લઈ અને 3 માસ સુધીમાં એમનું પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરાવી દેવામાં આવશે. વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ એક્શનમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાના બાળકોએ ચિત્રો દોરી મતદાન જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો. ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો. 2000થી વધુ વિદ્યાર્થીઓએ દેશ કા ગર્વ ચુનાવ કા પર્વ થીમ પર ચિત્રો બનાવ્યા. આ સ્પર્ધામાં ટોપ 3માં આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ પણ આપવામાં આવ્યા. चुनाव का पर्व देश का पर्व जे छे अने आगामी 7મી તારીખે રાજ્યમાં મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ રીતે મતદાન જે છે વધુમાં વધુ લોકો કરે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચનું ટાર્ગેટ છે કે 100% લોકો મતદાન જે છે તે કરે અને સ્વીપ અંતર્ગત વિવિધ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ લોકોના ઘરે ઘરે પહોંચી રહ્યા છે અને ચૂંટણી અંગે લોકોને સમજાવી રહ્યા છે. તો બીજી તરફ પેઇન્ટિંગ કોમ્પિટિશન જે છે તે પણ યોજવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની શાળાઓ જે આવેલી છે તેમાં આ પેઇન્ટિંગ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું કોમ્પિટિશનનું. અને અમદાવાદના વસ્ત્રાપુર લેક ખાતે સાથે સાથે કાંકરિયા તળાવ અને અન્ય એમ 3 સ્થાનો ઉપર જે છે ત્યાં કોમ્પિટિશન જે છે તે યોજવામાં આવી હતી. લોકો વધુમાં વધુ મતદાન કરે તે જાગૃતિ જે છે ફેલાવવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડનો પ્રયાસ છે. અને લગભગ વસ્ત્રાપુરમાં 700 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પોતાનું પેઇન્ટિંગ જે છે તે કરી રહ્યા છે. અને જે પણ સારામાં સારું પેઇન્ટિંગ કરશે તેમને ઇનામ પણ આપવામાં આવશે. ફર્સ્ટ પ્રાઇઝ 2100 રૂપિયા રાખવામાં આવ્યું
આવ્યું છે। ઉપરાંત સેકન્ડ પ્રાઇઝ 1500 અને થર્ડ પ્રાઇઝ જે છે 1100 રૂપિયા જે છે તે રાખવામાં આવ્યું છે અને લગભગ 2100 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે પહોંચ્યા છે। એટલે લગભગ 5000થી પણ વધારે લોકો જે છે તે અહીંયા પહોંચ્યા છે અને પેઇન્ટિંગ્સ કરીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। જામનગરના બેડ ગામમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો, જેમાં વિદ્યાર્થીઓ ચૂંટણીની પત્રિકા વિતરણ કરતા હોવાનો વિડીયો વાયરલ। શિક્ષકની સાથે સ્કૂલ યુનિફોર્મમાં વિદ્યાર્થીઓ આ વિડીયોમાં જોવા મળ્યા। ચૂંટણીની કામગીરી શિક્ષકને સોંપવામાં આવી છે, ત્યારે શિક્ષકની સાથે વિદ્યાર્થીઓ પણ જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે। આ પત્રિકા વિતરણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ કેપિટલ નથી કરતું। મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવા માટે માંગણી કરવામાં આવી છે। બીજેપી ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાની વિરુદ્ધ રજૂઆતો કરવામાં આવી છે। લોક પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ત્રાંબડિયાએ ચૂંટણી અધિકારીને અરજી કરી છે। પીપલાણા ગામે બીજેપીના પ્રચાર દરમિયાન મંદિરના પગથિયે ઊભા રહીને માંડવિયાએ પ્રચાર સંબોધન કર્યું હતું। ચૂંટણી પ્રવાસના ફોટો બીજેપી જિલ્લા પ્રમુખે ફેસબુકમાં પોસ્ટ કર્યા હતા। જિલ્લા પ્રમુખની પોસ્ટના આધારે અલ્પેશ ત્રાંબડિયાએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે। ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી। કચ્છમાં ટ્રક એસોસિએશન હોદ્દેદારોને બદલવા કે યથાવત રાખવા તે અંગે બેઠક મળી હતી, જેમાં બે પક્ષો વચ્ચે ઘર્ષણ પણ થયું। અબડાસાના એમએલએ અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ વચ્ચે બવાલ થઈ। અર્જુનસિંહ જાડેજાના સમર્થકો અને નવઘણ આહિરના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું। પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો। બાદમાં કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં ટ્રક માલિકો અને પશ્ચિમ કચ્છ એસોસિએશનના ટેકાથી પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી। સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો ગરમીની આગાહી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો છે। સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદ વરસ્યો। ઓલપાડ, કીમ, માંડવી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। તો વહેલી સવારથી જ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે। એક તરફ ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ ખાબક્યો છે। સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદ વરસ્યો। હવે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। આગામી દિવસોમાં તાપમાન 2 ડિગ્રી આસપાસ વધી જવાનું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 2 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે। ગઈકાલે સૌથી વધુ તાપમાન 41.7 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું હતું। आने वाले अगले 7 दिन तक ड्राई मौसम रहने का संभावना है। पिछले 24 घंटा में कोई ड्राई वेदर ही रिपोर्ट हुआ है और जो पवन की दिशा था वो दक्षिण पश्चिम से पश्चिम दिशा में था। जो गुजरात क्षेत्र में अधिकतम तापमान रिकॉर्ड हुआ है वो भीवी नगर में, जो कि 41.7 डिग्री सेंटीग्रेड था। अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.8 डिग्री सेंटीग्रेड एंड गांधीनगर में 40.4 डिग्री सेंटीग्रेड। સિંચાઈ માટે પાણીના અભાવે ભાવનગર જિલ્લાના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। ઘોઘા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પાણી વગર પાકો સુકાઈ રહ્યા છે। 6 પિયતના સ્થાને માત્ર 4 પિયત આપવામાં આવી છે, જેના કારણે પાક સુકાઈ રહ્યા છે। શેત્રુંજી ડેમમાં પણ પાણી ઓછું હોવાથી થોડા દિવસમાં કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે, જેને લઈ ખેડૂતોની ચિંતામાં હવે વધારો થયો છે। આ વિસ્તારમાં મુખ્યત્વે બધા જ પાકો લઈ શકાય છે। એમાં રવિ પાકમાં ખાસ કરીને સિંગનું, તેલીબિયા પાકમાં જે સિંગનું વાવેતર થાય તે વધારે થાય છે
અને કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે, પણ 4 પાણ આપવામાં આવે છે અને એ પાણ છે સિંગ પૂરતા નથી. સિંગને જે પાણી જોઈએ છે તે 4 પાણ કરતાં વધારે જોઈએ છે અને જો એમાં 6 થી 7 પાણ જેવું મળી જાય, 7 પાણ તો કમસે કમ જોઈએ, તો તેમાં ઉત્પાદન પણ સારું આવે અને ખેડૂતને પોતાની મહેનતનું વળતર પણ પૂરું મળી રહે છે. અત્યારે ખાસ પાણીની જરૂર છે, તો પાણી અત્યારે નથી, તો એને હિસાબે ખેડૂતને પણ એના પાકમાં પૂરી મહેનત નથી મળતી અને એને લોસ જાય છે. આ વિસ્તારમાં પાણી જો સિંચાઈનું મળતું હોય તો તમામ પાક લઈ શકીએ, શાળુ પાકે લઈ શકીએ ને અત્યારે ઉનાળુ પાકે લઈ શકીએ. આ લોકો ચાળામાં પાણી આપે છે, જેના કારણે ઘઉં ને એ બધું પાકે છે. બરાબર, અત્યારે ઉનાળામાં આપતા હોય તો ઉનાળામાં શીંગું છે, પછી આ આંબા છે, ચીકુ છે, એ બધાને કામ આપે, પણ એમાં પાણી મળે એવી રીતે પાણી એ લોકો છોડતા નથી. અત્યારે આ લોકો પાણી આપતા જ નથી. અહીંયા સુધી પાણી જ નહોતું. અમારું હોયદડ, ઘોઘા તાલુકાનું હોયદડ ગામ છેવાડાનું ગામ આવે છે, તો અમારી સુધી પાણી પહોંચતું જ નથી. ઉપરવાળા પાણી મળે છે, એ લોકો અહીંયા સુધી પહોંચવા દેતા નથી. શેત્રુંજી સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકાર સમિતિ દ્વારા નક્કી કર્યા મુજબ ઉપરના 20 માઇલ છે ત્યાં 7 પાણ, 20 થી 40 માઇલ વચ્ચે 5 પાણ, તેમજ ઘોઘા તાલુકો જે લાગુ પડે છે ભૂમલી સુધી ત્યાં 4 પાણ આપવાનું આયોજન હતું, જે 4 પાણ પૂર્ણ થઈ ગયેલ છે. તેમજ હાલમાં શેત્રુંજી ડેમમાં 17 ફૂટ અને 8 ઇંચ પાણી છે, જે હાલમાં સિંચાઈની કામગીરી ચાલુ છે. તેમજ છેવાડાના વિસ્તારને પણ 1 પાણ વધારાનું આપવામાં આવે છે અને રિઝર્વ પીવાના પાણી માટેનો રિઝર્વ જથ્થો રાખ્યા બાદ આનું પાણી બંધ કરવામાં આવશે. કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે કેસર કેરી પર જોખમ તોડાઈ રહ્યું છે, કારણ કે ચાલુ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે આંબા પર અંદાજે 1.5 મહિના મોડેથી મોર આવ્યો અને ત્યારબાદ ખરણ પણ વધી ગયું છે. તેથી આવક પણ ઓછી થઈ છે, જેના કારણે ભાવ પણ ઊંચા છે અને તેની અસર એ પડી છે કે ખેડૂતોને સીધી રીતે નુકસાન થઈ રહ્યું છે. સામાન્ય સંજોગોમાં અંદાજે ડિસેમ્બર અને નવેમ્બર મહિનાની આસપાસ આંબા પર મોર આવવા લાગે છે અને માર્ચ એપ્રિલથી કેરી બજારમાં આવવાની શરૂ થઈ જાય છે. પરંતુ ચાલુ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે આંબા પર અંદાજે 1.5 મહિના મોડેથી એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ફ્લાવરિંગ થયું. આ વખતે મોટી કેરીનું પણ ખરણ થયું, જેના કારણે કેરીની આવક પર મોટી અસર પડી અને ભાવ ઉપર પણ અસર પડી છે. દર વર્ષની જેમ આ વખતે બહુ જ વધારે મોડું કહી શકાય કે જે લગભગ 45-50 દિવસ એટલી લેટ છે. તો એ પ્રમાણે એનું ફ્લાવરિંગનો જે સમય છે ને એ એટલો લેટ હતો. તો એપ્રિલની અંદર લગભગ 37-38 ડિગ્રી જેટલું હોય છે. એની સામે કાલનું જ આપણે જૂનાગઢનું જોઈએ તો લગભગ 43 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું. એટલે ગત વર્ષની કમ્પેરમાં 4-5 ડિગ્રી જેટલું ટેમ્પરેચર વધી ગયું છે અને એના કારણે અત્યારે જે આપણો કેરીનો પાક છે એ અંડર રિસ્ક છે. ખેડામાં ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર જોવા મળી. મહીસાગરમાં ઓઇલ લીકેજ મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જીપીસીબીએ થર્મલ પાવર સ્ટેશનને ₹1 કરોડનો દંડ ફટકાર્યો છે. અહેવાલ બાદ નદીના પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. સેમ્પલમાં ઓઇલનું પ્રમાણ મળી આવ્યું હતું. પ્રદૂષણ ફેલાવવા બદલ થર્મલ પાવર સ્ટેશનને દંડ ફટકારવામાં આવ્યો છે. પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલશે, જેને લઈ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે ભરતી પ્રક્રિયામાં 8,63,000 અરજીઓ થઈ છે, જેમાં 7,11,000 અરજીઓ કન્ફર્મ થઈ છે. 1,50,000 અરજીઓ હજુ કન્ફર્મ થવાની બાકી છે અને 7 મે ફી ભરવાનો અંતિમ દિવસ છે. આગામી 5 દિવસમાં 1.5 લાખ અરજીઓ આવી શકે. પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની અરજી લેવાનું ચાલુ છે, જે 4 એપ્રિલથી શરૂ કર્યું છે. 30 એપ્રિલે પૂર્ણ થવાનું છે. હવે 5 દિવસ બાકી છે. ત્યારે કુલ 8,63,000 જેટલી અરજી થઈ છે અને 7,11,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે. 30 તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ 7 મે છે. 8,63,000 અરજી થઈ, એમાંથી 7,11,000 અરજી જ હજુ કન્ફર્મ થઈ છે. એટલે 1.5 લાખ અરજી જે છે એ હજુ કન્ફર્મ થવાની બાકી છે. પીએમ મોદીએ ઇટાલીના પીએમ સાથે વાત કરી છે. જ્યોર્જિયા મેલોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી. ઇટાલીના મુક્તિ દિવસ પર શુભકામનાઓ પાઠવી છે. ટેલિફોનિક વાતચીતમાં ઇટાલીમાં યોજાનાર G7 સમિટમાં આમંત્રણ આપવા બદલ આભાર પણ માન્યો છે. નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું.
જૂન 2024માં પુગલિયા ઇટાલીમાં યોજાનાર G7 સમિટ આઉટરીયર સેશનમાં આમંત્રણ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરોનીનો આભાર માન્યો. બંને નેતાઓએ ઇટાલીના પ્રેસિડેન્સી હેઠળ G7 સમિટમાં ભારતના G20 પ્રેસિડેન્સી, ખાસ કરીને ગ્લોબલ સાઉથને ટેકો આપતા મહત્વના પરિણામોને આગળ વધારવાની ચર્ચા કરી. રાજકોટના કોલેજની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થયા છે. જસદણની MD કહોર કોલેજનો વિડીયો હોવાનું અનુમાન છે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ પર વાત કરતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા. વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાત કરતા નજરે પડ્યા. ક્લાસમાં અંદાજિત 30 વિદ્યાર્થી હોવાનું અનુમાન હતું. વિડીયો કઈ પરીક્ષાનો અને કઈ તારીખનો છે તે હજુ સુધી સામે નથી આવ્યું. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો વડોદરાના હરણીકાંડમાં થયેલી અરજીનો મુદ્દો. બોટકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુમોટો અરજી પર સુનાવણી શરૂ કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. ક્વોલિફિકેશનના અભાવે પહેલી વખતે કોન્ટ્રાક્ટ અપાયો નહોતો, બીજી વખતે કોન્ટ્રાક્ટ અપાયો હતો. તેવામાં સપ્ટેમ્બર મહિનામાં જે કંપની ડિસ્ક્વોલિફાય થઈ હતી તે કંપનીને નવેમ્બર મહિનામાં કોન્ટ્રાક્ટ કેમ અપાયો તે તપાસનો વિષય છે તેવું કોર્ટે કહ્યું. કોન્ટ્રાક્ટ છે તે રદ થવા પાત્ર છે. આ બાબતે વિગતવાર તપાસ પણ જરૂરી બની છે. ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. તમામ જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે. વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસે હાઈકોર્ટનો આદેશ છે. 2 મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરવાનું રહેશે. અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની અધ્યક્ષતામાં તપાસ થશે. કોર્ટ આ એફિડેવિટ જે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાઇલ કરવામાં આવ્યું છે તેનાથી સંપૂર્ણપણે નાખુશ છે. ચોક્કસપણે કોર્ટે એવી ટકોર કરી છે કે આ એક મિસલીડિંગ એફિડેવિટ છે જેની અંદર સંપૂર્ણપણે જે ફેક્ટ છે દર્શાવવામાં આવ્યા નથી. બીજી અગત્યની વાત જે આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવી છે એ છે કે કોર્ટે એ વસ્તુ ધ્યાને લીધી છે કે જે કોટિયા પ્રોજેક્ટ્સને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રાક્ટ એક વખત એમનો રિજેક્ટ થયેલો હતો અને 2 મહિના પછી પાછો એમને આ કોન્ટ્રાક્ટ માટે એપ્લાય કર્યો હતો કે જ્યારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટની જ્યારે વાત આવે છે એટલે કે બીજી વખતનો જે એમનો કોન્ટ્રાક્ટ છે એ અલાઉ થયો છે અને કોર્ટે એ વસ્તુ ચોક્કસપણે ઓર્ડરમાં પણ નોંધી છે કે પહેલી વખતે જ્યારે એમનો કોન્ટ્રાક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો હતો ત્યારે એમની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી 0 હતી એટલે કે શૂન્ય હતી અને 2 મહિનાની અંદર એવું તો કયું વાદળ પડી ગયું કે આની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલી બધી વધી ગઈ કે એને કોન્ટ્રાક્ટ અવોર્ડ કરી દેવામાં આવ્યો. તદુપરાંત કોર્ટે ચોક્કસપણે ચાલુ કોર્ટની અંદર એ ટકોર પણ કરી છે કે આ સંપૂર્ણ પગલે તે વખતના મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે અને કોર્ટે ઉચ્ચ સ્તરીય એક તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદમાં વધુ એક BRTS બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી. અમદાવાદમાં ચાલુ BRTS બસમાં ક્રિકેટ મેચ જોતા ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં IPLની મેચ જોતા ડ્રાઈવર બસ ચલાવી રહ્યો છે. પ્રમોદ પટેલ નામના ડ્રાઈવરને કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ચાર્ટર્ડ કંપનીની બસને પ્રથમ નોટિસ આપી 1 લાખ રૂપિયા પેનલ્ટી ફટકારવામાં આવી. શિવરંજનીથી મણિનગર તરફ જતી BRTS બસના ડ્રાઈવરનો આ વિડીયો વાયરલ થયો છે. વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી. SSG હોસ્પિટલમાં ICU વોર્ડમાં AC બંધ હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગરમીમાં ICU વોર્ડમાં AC બંધ રહેતા દર્દીઓ ગરમીમાં અકળાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે. જોકે ICU વોર્ડમાં AC બંધ રહેતા પંખા શરૂ કરવા પડ્યા હતા. અગાઉ SSG હોસ્પિટલ ઓક્સિજનને લઈને વિવાદમાં આવી હતી અને જે બાદ AC બંધ રહેતા તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં બુધવારે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. મંદિરના પાટોત્સવની કંકોત્રીમાં નામ ન હોવાને લઈ મારામારી થઈ હતી, જેમાં એક મહિલાનું મોત પણ નીપજ્યું હતું અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગાંધીનગરના PI GK ભરવાડે કંકોત્રીમાં પોતાનું નામ દાખલ કરવા દબાણ કર્યું હતું, પરંતુ તેનું નામ દાખલ ન કરવા નિર્ણય લેવાયો હતો.
અને મામલો ઉગ્ર બનતા જૂથ અથડામણ થઈ હતી, જેમાં લીલીબેન ફરવાડ નામના વૃદ્ધાનું મોત થયું હતું અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. પોલીસે પીઆઈસી કે ફરવાડ સહિત 10 સામે હત્યા અને 11 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. બરવાડવાસની અંદર કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને ત્યાં એના જીર્ણોદ્ધાર દર 5 વર્ષે લોકો જીર્ણોદ્ધાર કરતા હોય છે અને બંને પક્ષો સાથે મળીને આ જીર્ણોદ્ધાર કરતા હોય છે. એ બાબતે આમંત્રણ પત્રિકામાં નામ લખવાની બાબતે એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો અને જેનું આટલું ગંભીર રૂપ ધારણ કર્યું છે. ટોટલ 7 અને બીજા 14 માણસો વિરુદ્ધ ફરિયાદ છે સામસામે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.